કેટલા વાગે નીકળવાનું ઘેર? 3 4 ના હોય કેટલા વાગે તો બપોરે થયું છે હવે કલાકમાં નીકળી જવાનું છે. કલાકમાં નીકળી જઈએ. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે સવારમાં આપણે નીકળી ગયા છે વડુ જવા માટે. આપણા મામાના ઘરે જે પ્રસંગ છે એ કંઈક જવાનું છે. તો હું મિતુભાઈ આપણા અને મમ્મી 3 જણા નીકળ્યા છે. મામાને આવા છે, પાછળ છે, મામા પાછળ છે અને મહાની બધા આગળ ગયા છે. તો અમે જવાનું છે પાછળ, આગળ જવાનું છે, બરાબર છે. તો મિનિમમ 38 કિલોમીટર થાય છે. આપણે હું નોકરી જઉં છું ને એ બાજુ જવાનું છે. તો બને રહેજો, મજા આવશે. મિત્રો ફાઇનલી આપણે અડધું કવર કરી લીધું અને મમ્મી ક્યાં થાકી ગઈ એટલે પછી જો ઊભું રહે છે. પગ દુખી ગયો ને? પગ દુખી ગયો એટલે આપણે રસ્તા ઊભું કરી દીધું થોડીક વાર ઊભા રહીએ કારણ કે પેલા મહાન મોમાં બેન પાછળ છોડી દીધા છે આપણે આગળ નીકળ્યા છે. 5G વાળા છે ને તે ખતરનાક આગળ નહીં છે. આમાં પાછળ છે ત્યાં ઊભા રહીએ. મસ્ત સારું લાગ્યું. જો ઝાડવા બળવા હતો, છોડો હાલ લાગે તો ઊભા રહ્યા. બરાબર, દેખાતા નહીં, કદાચ આ બાજુ આવશે પાછળથી, ખબર નહીં જો હોય. આવા દે પછી જઈએ આપણે. તો આપણે પહોંચવાના હતા થઈને આપણા રસ્તામાં લાગી ભૂખ. આ જાડીને ભૂખ લાગી એટલે આપણે રસ્તામાં ઉપર રચ્યું છે. જો ભૂખડ, બરાબર. એટલે એ ખાઈ ભાઈને આપણે સમોસા મંગાવ્યા છે, ખાઈએ. બરાબર, જો રેડી થાય છે સમોસા, ખાઈએ ને પછી આપણે જઈએ. બરાબર. તો મિત્રો ફાઇનલી આવી ગયા આપણે મોહમ્મદભાઈ જવારા. બરાબર, જો આપણા એરિયા મીતુભાઈ હજુ આપણે લેન્ડિંગ કર્યું છે. બીજે વાગા છે એટલે બહુ વિડીયો ના બનાવે કારણ કે આપણે કોર્પોરેટ ફોટ દે ના દે. તો અહીંયા આગળ ગયા પછી બનાવીશું કદાચ. આગળ તો પબ્લિક ઉભી જ છે. બા આવી ગયું તો આગળ ટીમ. હા તો મિત્રો આયા થોડાક આગળ ફરતા જમી તો લીધું આપણે અને થોડાક હેરતા આગળ રોડ બાજુ ફરવા માટે. કારણ કે જો તો આઈને સમોસા ખાધા અને પછી આઈને પાછા બીજી વાર જમ્યા. આ ભાઈ નહીં જમ્યા, હું તો જમી લીધું કારણ કે જમવામાં કશી કસર છોડવાની નહીં. તો જમી લીધું આપણે અને અહીં પર રોડ બાજુ ફરવા હતા. મીતુભાઈના 2 ફોટા પાડ્યા, મારા 2 ફોટા પાડ્યા, પછી અહીં આગળ ફરીએ. બસ જો જમવા મજા આવી મીતુભાઈ, પણ એમને ખાધું જ નહીં. હા ખાધું જ નહીં તો મજા આવી ગઈ, ડાયરેક્ટ જ મજા આવી ગઈ. ખાલી કહી દેવું પડે, કહી દેવું પડે. અરે હેડો ફોટા પાડી લઈએ આપણે, પછી મળીએ. તો મિત્રો એનું કામ થોડુંક હતું ને આપણે પતાવી દીધું. બરાબર, ફોટા પાડી દીધા. પાછા એટલે મોડવા બાજુ મોડવે જઈને પછી બહુ બેહવાનું નહીં, કદાચ 12:30 જેવા થાય. 12:30 પછી થોડીક વાર હેડી અડધો પોણો કલાક હવે બેસીને પાછા નીકળી જઈશું. તો બને રહેજો, મજા આવશે. પાયલોટની જેમ ઉડી જઈશું. તો મિત્રો આપણે હવે જવાનું છે ઘેર. બરાબર, ટાઈમ પૂરો થઈ જાય એટલે અહીંથી નીકળી જાય. બરાબર ને? પેલા મમ્મી હણ આવી જાય. જો પેપા રેડી થઈને ઠાલા પહેલાં લઈને ઊભો હે. નીકળી જઈશું અમે થોડીક વારમાં. હવે ચલો. તો મિત્રો આપણે મોહમ્મદ અહીં નીકળ્યા અને માસીન ઘર આપણે નજીક છે. તો જો બધા હેડતા જઈએ છીએ માસીન ઘેર. જો બધા તો પાછળ આવે અને અમે આગળ હેડીએ છીએ. અહીં થોડુંક આગળ થાય છે એના રીમ હેડતા જવાનું છે આમ. એટલે એ બાજુ હેડતા જઈએ ને એમની ઘર થોડી ઘર બેસીએ પછી હેડીએ. કેટલા વાગે નીકળવાનું ઘેર? 3 4 ના હોય કેટલા વાગે તો બપોરે થયું છે હવે કલાકમાં નીકળી જવાનું છે. કલાકમાં નીકળી જઈએ. હજુ પહોંચતા આપણે 1 કલાક લાગશે, એટલી વાર લાગશે. અહીંયા કરે પેન આગળ હજુ તો ખાસી બધું હેડવાનું થશે. બાઇક લઈને હતા સારું. એ તો મને માની ના તારું હે કોઈ જી. તો આવ્યા હતા આપણે પાછા કારણ કે કરવાનું તો થોડુંક ફોટો શૂટિંગ પેલા મામાના છોકરાનું ખરું એટલે કંકોત્રી માટે થોડાક એમના ફોટા જોતા હતા. તે ફોટાનું શૂટિંગ કર્યું. બરાબર, આ ઘોડો છે. ઘોડો પર બેહવું હોય તમારે? બે હોય બેહાડ દો મફત. ઘોડો તમારે વજન વેઠે એવું મને લાગતું નહીં. નહીં બેહવું બાપા અમારે. બાઇક લઈ લો, હાડો પાછું વાર દઈ ગયો. તો પાછા બાઇક લઈને આપણે આવ્યા માસી ઘર પાછા કારણ કે ચાબા પીવા રહ્યા નતા. પાછા ચાબા પી ગયા એમાં ખાસો ટાઈમ થઈ ગયો. જાંડો બેઠી જો જાંડી બંધ થઈ ગઈ, નહીં ચાલે બી. તો આપણે મહાન ડ્રોપ કરવા જવાનું હતું થોડુંક આગળ. મહાન માસી તે મોમાં અને આપણા મેળુજીવાળું બાઇક મેં લઈ લીધું અને ડ્રોપ કરવા માટે થોડુંક દૂર જવાનું હતું. તો
ડ્રોપ કરીને આવીએ પછી અમે નીકળીએ બરાબર. બનારે જે મજા આવશે આગળ. તો આપણે અહીંથી આવી પાછું ઘેર જવાનું. એટલા બધા તો બેઠા છે તો લગે મતલબ બે આવો આપણે મહાસુખી પાછા આવીએ. આપણે જે માસાઓને ડ્રોપ કરવાના હતા તે કરી દીધા છે બરાબર. જો હા ઊભા પેલા મામા માસી એમને બેહાડીને આવ્યા. અહીં કે ડ્રોપ કરવાના હતા ડ્રોપ કરી દીધા એમને બરાબર. અહીં કેનલ ચોકડી ઉપર ઉતારવાના હતા ઉતારી પડ્યા છે. તો પછી અહીંયા આગળ સીધી સિંહ પાછા તો મજા આવશે. જો આ બાજુ એમને જવાનું છે આમ તો મજા આવશે. આવી રહેજો માસીને આવજો. ચલો આવજો. આપણે ડ્રોપ કરી દીધા એમને. ડ્રોપ કરવા હતા કેનલ ચોકડી ડ્રોપ કરવાના હતા ડ્રોપ કરી દીધા. તો પાછા અહીંયા આગળથી અમે પાછા દીધું બાઈક લઈને પાછા તોથી પાછું અમે અહીંયા આગળ ઉતર્યા છે પણ ગંભીરા બ્રિજ ઉપર એટલે પાછું આમ ફરીને જવાનું એટલે બધા બહુ જ છે એટલે આમ ફરીને પાછા ઘેર ના આવી ગયો બરાબર. તો આપણે ડ્રોપ કરીને આવી ગયા બરાબર. અને બરોબર બધું પબ્લિક જુઓ શું થયું બે જાવ તો ભાઈ બહુ તૈયાર કરી બહુ જો આ બધા તું ભેગા થઈ શી કોણ જાણે શું થાય કાલે કાલે શું કહું તો વાર છે. હું આજે બધા આવીશું પોપડા બે હવા સિંગર ઊંઘા ખતરનાક. કારણ કે રાતે 12 વાગે આવ્યા હતા આપણે ગયા હતા લગ્નમાં નહીં શું કહેવાય મોડવામાં ગયા હતા મોડું જ હતું મોડવામાં જતા 12 વાગે આવ્યા હતા અને પાછા હતા વહેલા ઉઠીને પાછા આવી જાય પછી કોઈનો ફોન આવી ગયો છે. મોટ પડવું તો આયા તે પણ નહીં કરો ચલો 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 આવજો એ ઢીંગલી. મિત્રો આપણે થોડીક પાછી બ્રેક મારી વચ્ચે કારણ કે થાકી ગયા. આપણે ના થાક્યા પણ જો આ મમ્મી અને આ બાલી બે થાકી ગયા પછી બ્રેક મારી દીધી બરાબર ને. પાછી એટલી વારમાં પાછા થોડાક ફોટા પાલી થાય કારણ કે ફોટા પાડવાનું ચૂકીએ નહીં. આપણા ફોટાના પહેલેથી જ બહુ શોખ છે એટલે ફોટા પાલી જાય. આપણે નહીં લાગે બરોબર નહીં લાગે એમ કારણ કે આપણે ફરનારા એટલે ના લાગે. મમ્મીને બાલીને લાગી જતો એટલે ખરા ઊભું રહેવું પડ્યું. બાકી તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જ કરીએ પણ અહીંયા થાકી જાય એટલે ઊભું રહેશું બરાબર. તો કન્ટિન્યુ જે મજા આવશે. તો મિત્રો ઉમેટા ચોકડી ઊભા આપણે અને કશું પપ્પા અત્યારે ઘેર ખાવાનું લેતા જઈએ બરાબર. જે લેવું હોય શું લેવાનું બોલ જે લેવું હોય લઈ લે. ચાલો જો ખમણ છે પેલું ખમણ છે જે લેવું હોય લઈ લેતા ફટાફટ. મોક ભરાય જોરદાર. અમે કશું પડી ખતરનાક મોક ભરાય. શું લઈશ બોલે ખાવે લઈ લેવું ફટાફટ થાકી ગયું બરાબર. શું લઈશ બોલ આ ચાખવાનું ના હોય બધી 50 મોડું છે લઈ લે જેટલા અઢી તો પડશે ખમણ એટલું લેવું હે ચાલુ કેટલા છે 50 I will pay 50 rupees on your GPay. ચેક કરી લેવા 50 રૂપિયા થઈ ગયા છે. ચલો હેડો બીજું કશું લેવાનું આવે ચટણી ચાલશે ખરી બીજું કશું લેવાનું લઈ લે ફટાફટ. ઓ મિત્રો બોલે ઓય કશું લેવાનું લેવાનું જ બોલ લેવાનું કશું ઓકે ના લેવાય તો મામા પાછળ આવે આવી ગયા આજે હાલો જવા દો એમને જોયા જ નહીં હવે થઈ ગયું ચલો તો ચલો બન્યા રહેજો મજા આવશે આગળ ને આગળ ઘેર જઈએ
થાકી જાય કારણ કે બાઇક ઉપર તો ખબર હશે તમને થાકી જાય આપણે કશું ખાવ લઈ લે તો બનાવી લેવું હોય લઈ લે પાપડી છે તો જો રાઈડરો આયા જો રાઈડરો આયા આપણા ઉમેટાના નોય બીજા રાઈડરો છે પણ રાઈડરો છે એમ કહેવાય. ચલો તો ફાઇનલી થાકી હારીને આપણે ઘેર આવી ગયા બરાબર. જો એનું બૂટ કાઢો મળ્યા પાછું પેલા રીલ બનાવી છે તે રીલ બનાવવા દઈશું કદાચ તો થાકી હારી બેઠના જાય રીલ બનાવવા જવાનું સી રીલ બનાવશી થાકી ગયા. હા જો હોઈ ગયા તો થાકી ગયા ઠીક છે.